7મી મે 9 ઠેકાણા, 90 થી વધુ આતંકીઓ ઠાર. આતંકીઓના ઠેકાણાઓ સહિત ત્યાંથી બહાર આવતા આતંકીઓને ભારતીય સેનાના જાબાઝ જવાનો એક જ હુમલામાં ખતમ કરી દીધા છે. પાકિસ્તાનના હૈયે એવી હામ બંધાઈ ગઈ હતી કે 7મી તારીખે ભારતમાં ઠેક ઠેકાણે મોક ડ્રિલ છે, એટલે જે પણ કાર્યવાહી થશે એ 7 તારીખ પછી જ થશે. પરંતુ સેનાએ 7 તારીખનો સૂરજ ઉગે પહેલા જ ઓપરેશન સિંદૂરને પાર પાડી દીધું. ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરને સમગ્ર વિશ્વ બિરદાવી રહ્યું છે. ત્યારે આ હુમલાની તૈયારી અને સ્ટ્રેટેજી કેવી રીતે તૈયાર કરાઈ, આખા ઓપરેશનને સેનાએ કેવી રીતે ઘડ્યું, કેવી રીતે અમલમાં મૂક્યું અને કેવી રીતે પાર પાડ્યું, આખા આયોજનની વિગતો મેળવ્યા અહેવાલમાં. જય હિન્દ. PSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. પહલગામ હુમલાના 10 દિવસ બાદ 3જી મે દિલ્હીમાં એક બેઠક યોજાઈ હતી, જેના ફોટોઝ પણ સામે આવ્યા હતા અને આ ફોટોઝ જોઈને ભારતીયો જેટલા ખુશ થયા હતા, પાકિસ્તાન એટલું જ ચિંતાતુર બની ગયું હતું. દિલ્હીના સાઉથ બ્લોકમાં યોજાયેલી આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી, એરફોર્સ ચીફ માર્શલ અમરપ્રીત સિંહ અને નેવી ચીફ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી સામેલ હતા. આ બેઠકમાં નિર્ણય લેવાયો કે પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીરમાં આતંકી ઠેકાણાઓ પર ફરી એકવાર એર સ્ટ્રાઇક કરવામાં આવશે. આજ દિવસે પ્લાનિંગમાં સામેલ અધિકારીઓ સાઉથ બ્લોકમાં સ્થળાંતરિત થયા અને આ બેઠકના 2 દિવસ બાદ 5મી મેના રોજ હુમલાનો પ્લાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બતાવવામાં આવ્યો. આ સાથે પહલગામ હુમલાના બદલા માટે ઓપરેશન સિંદૂરને મંજૂરી મળી ગઈ. આખરે ભારતીય વાયુસેનાએ 6-7 મેની મધરાતે 1:05 પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીરમાં સ્ટ્રાઇક કરી. માત્ર 25 જ મિનિટમાં ચાલેલા આ ઓપરેશનમાં 7 શહેરોમાં 9 આતંકી ઠેકાણાઓ નષ્ટ કરી દેવામાં આવ્યા. આ ઓપરેશનને સમજવા માટે સૌપ્રથમ તો જે આખો ઘટનાક્રમ છે તેને સમજીએ. 24 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારમાં હતા, ત્યાં તેમણે કહ્યું કે હું સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગુ છું કે આતંકવાદીઓને અને આ હુમલાનું ષડયંત્ર રચનારાઓને તેમની કલ્પના કરતા પણ મોટી સજા મળશે. હવે આતંકવાદીઓની બચેલી જમીનને પણ માટીમાં મેળવી દેવાનો સમય આવી ગયો છે. આ એક સંકેત હતો કે કંઈક મોટું થવાનું છે. 29 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, NSA અજીત ડોભાલ, CDS જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સેનાઓના પ્રમુખોની હાજરીમાં બેઠક યોજી. સૂત્રોના જણાવ્યા અનુસાર આવી જ એક અન્ય બેઠક 3જી મેના રોજ પણ ફરીથી યોજાઈ હતી અને આમાં નિર્ણય લેવાયો કે પાકિસ્તાનમાં ચાલી રહેલા આતંકી કેમ્પોને ખતમ કરવા માટે નક્કર પગલાં લેવા જરૂરી છે. ત્યારબાદ ત્રણેય સેનાઓના પસંદગીના અધિકારીઓની ટીમ બનાવવામાં આવી. આ ટીમને સાઉથ બ્લોકમાં જ ક્વોરન્ટાઇન કરવામાં આવી. કોઈને બહાર જવાની કે કોઈને સંપર્ક કરવાની મંજૂરી પણ ન હતી અને તેમને વ્યક્તિગત ફોનનો ઉપયોગ કરવાની કે પરિવાર સાથે વાતચીત કરવાની પણ પરવાનગી આપવામાં નથી આવી. માત્ર 2 જ દિવસની અંદર ઓપરેશનનું આયોજન બનાવી નાખવામાં આવ્યું અને 5મી મેના રોજ NSA અજીત ડોભાલે ઓપરેશનનો જે પ્લાન હતો તે વડાપ્રધાનને મંજૂરી માટે સોંપી દીધો. જે બાદ ઓપરેશન સિંદૂર માટે 6-7 મેની રાત પસંદ કરવામાં આવી. સેનાએ મોડી રાત્રે 1:44 વાગે સોશિયલ મીડિયા પર સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું ન્યાય મળી ગયો. સાથે ઓપરેશન સિંદૂરનો ફોટો પણ શેર કર્યો. ઓપરેશન સિંદૂર પૂર્ણ થવાની થોડીક ક્ષણો પહેલા ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો અને આ વિડીયોમાં ટેન્કથી ફાયરિંગ, લડાકુ વિમાનોમાંથી મિસાઇલ લોન્ચ અને હુમલાની તાલીમ લેતા સૈનિકો હતા. તેની સાથે સંસ્કૃતમાં એવું લખ્યું હતું કે પ્રહારાય સંહિતા જયાય પ્રક્ષિતા, એટલે કે હુમલો કરવા માટે તૈયાર, જીતવા માટે પ્રશિક્ષિત. આ ઓપરેશન બાદ 7મી મેના રોજ સેનાએ પ્રેસ બ્રીફિંગમાં ઓપરેશનની માહિતી પણ આપી હતી. આર્મી તરફથી કર્નલ સોફિયા કુરેશી અને એરફોર્સ તરફથી વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘે જણાવ્યું કે ઓપરેશન રાત્રે 1:05 વાગ્યાથી 1:30 વચ્ચે થયું. પાકિસ્તાન અને POKમાં 9 ટાર્ગેટની ઓળખ કરવામાં આવી હતી અને તેમને નષ્ટ કરવામાં આવ્યા. આતંકવાદીઓના લોન્ચ પેડ અને તાલીમ કેન્દ્રોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ભારતીય વાયુસેનાએ 100 કિલોમીટર દૂર સુધી 24 મિસાઇલોથી કુલ 9 ઠેકાણાઓ નષ્ટ કરી દીધા અને આમાં કેટલીક મસ્જિદો પણ હતી જે આતંકવાદીઓના બેઝ કેમ્પ તરીકે ઉપયોગમાં લેવાતી હતી. આ હુમલામાં આર્મી અને નેવીનો પણ સહયોગ લેવામાં આવ્યો હતો. આ ઓપરેશનમાં મિસાઇલ અને ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ આ જે 9 ઠેકાણાઓ પર હુમલો કરવાનું જ કેમ નક્કી કર્યું તેની પણ સંપૂર્ણ વિગતો આપી છે. આ 9 ઠેકાણાઓને સૌપ્રથમ આપણે એક એક કરીને સમજીએ.
આજે 9 ઠેકાણા હતા, એ 9 માંથી 5 ઠેકાણાઓ પાકિસ્તાન અધિકૃત જમ્મુ કાશ્મીરની અંદર હતા, જ્યારે 4 ઠેકાણા પાકિસ્તાનની સરહદની અંદર હતા. એટલે કહી શકાય કે આપણી જે સેના છે તેણે ઘરમાં ઘૂસીને તેમને માર્યા. સૌપ્રથમ પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીરની અંદર જે ઠેકાણાઓ ધ્વસ્ત કરવામાં આવ્યા તેની વાત કરું તો તેમાં સૌપ્રથમ આવે છે સવાઈ નાલા કેમ્પ, મુઝફ્ફરાબાદ. આ જે કેમ્પ હતો એ લશ્કરે તૈયબાનો કેમ્પ હતો. પીઓકેની 30 આ જે કેમ્પ હતો એ પીઓકેની જે સરહદ છે ત્યાંથી 30 કિલોમીટર અંદર આવેલો હતો. સોનમર્ગ, ગુલમર્ગ અને તાજેતરના જે પહલગામમાં જે હુમલો થયો હતો એ આ સેન્ટર પરથી કરવામાં આવ્યો હતો. આ સેન્ટર પર તેનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ જે કેમ્પ હતો એ લશ્કરે તૈયબાનું ટ્રેનિંગ સેન્ટર હતું. 20 ઓક્ટોબર 2024 ના ગાંદરબલ, 24 ઓક્ટોબર 2024 ના ગુલમર્ગ અને 22 એપ્રિલ 2025 પહલગામમાં જે હુમલો થયો એનો પ્લાન આ જ સ્થળેથી ઘડવામાં આવ્યો હતો, જેને ભારતની સેનાએ નેસ્તનાબૂદ કરી દીધું છે. એ પછી બીજું જે સ્થળ છે જ્યાં હુમલો કરવામાં આવ્યો છે એ છે બિલાલ, મુઝફ્ફરાબાદ. આ જે કેમ્પ હતો એ જૈશે મોહમ્મદનું લોન્ચ પેડ હતું અને આ જગ્યાએ હથિયાર, વિસ્ફોટ અને જંગલ સર્વાઇકલ ટ્રેનિંગનું જે આ જે સ્થળ હતું એ સેન્ટર હતું. અને આ જગ્યાએ આ પ્રકારની ટ્રેનિંગ જે છે આતંકીઓને આપવામાં આવતી હતી. એ સિવાય ત્રીજું જે સ્થળ છે એ છે ગુલપુર કોટલી. આ જે સ્થળ છે એ નિયંત્રણ રેખાથી લગભગ 30 કિલોમીટર દૂર હતું અને આ સ્થળ લશ્કરે તૈયબાનું બેઝ કેમ્પ હતું. પૂંછ અને રાજૌરી 2023 પૂંછ હુમલા અને 2024 યાત્રાળુઓ પર જે બસ હુમલો થયો હતો એ સાથે આ સ્થળનો સંબંધ છે. એ સિવાય બરનાલા કેમ્પની વાત કરીએ તો બરનાલા કેમ્પ જે છે એ ભીંબરમાં આવેલું છે અને આ જે કેમ્પ છે એ લશ્કરે તૈયબા સાથે સંબંધિત છે. એલઓસી જે છે ત્યાંથી 9 કિલોમીટર દૂર આ જગ્યા આવેલી છે અને આ જગ્યા હથિયાર, આ જે હુમલાઓ છે એનું હેન્ડલિંગ કરવા માટે આઈડી અને જંગલ સર્વાઇકલ ટ્રેનિંગ જે છે તેનું કેન્દ્ર હતું. એ સિવાય જે અન્ય કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો છે એ છે અબ્બાસ કેમ્પ કોટલી. આ જે કેમ્પ હતો એ પણ જૈશે મોહમ્મદનો કેમ્પ હતો અને નિયંત્રણ રેખાથી લગભગ 13 કિલોમીટરની દૂરીએ આ કેમ્પ આવેલો છે. લશ્કરે તૈયબાનું ફિદાઈન જે છે અહીંયા તૈયાર થતું હતું અને આ કેન્દ્રની કેપેસિટી 100 થી 150 આતંકીઓને તાલીમ પૂરી પાડવાની હતી. આજે 5 ઠેકાણાઓની મેં વાત કરી. આ જે ઠેકાણાઓ છે એ બાદ જે 4 ઠેકાણાઓ અન્ય જે હતા એ પાકિસ્તાનની સરહદની અંદર હતા. માટે હવે આગળ તેમના વિશે વાત કરું તો તેમાં સૌપ્રથમ આવે છે સરજલ કેમ્પ, સિયાલકોટ. આ જે કેમ્પ હતો એ જૈશે મોહમ્મદનો એક કેમ્પ હતો અને આંતરરાષ્ટ્રીય સરહદથી અહીંયા આંતરરાષ્ટ્રીય સરહદ લાગુ પડે છે કારણ કે આ જે વિસ્તાર છે એ પાકિસ્તાન દેશની સીમાની અંદર આવે છે. એટલે ભારત પાકિસ્તાનની જે આંતરરાષ્ટ્રીય સરહદ છે ત્યાંથી 6 કિલોમીટર દૂર જે છે આ સ્થળ આવેલું છે. સાંબા કઠુઆની નજીક આ સ્થળ આવેલું છે. માર્ચ 2025 જમ્મુ અને કાશ્મીરમાં એક હુમલો થયો હતો જેમાં જમ્મુ કાશ્મીર પોલીસના 4 જવાનોની હત્યા કરવામાં આવી હતી. એ જે આતંકવાદીઓ હતા એ આતંકવાદીઓને આ જ જગ્યા પર ટ્રેનિંગ આપવામાં આવી હતી. એટલે માટે કહી શકાય કે આપણી જે સેના છે એ આતંકવાદીઓએ જેટલા પણ હુમલાઓ કર્યા છે તેના એક સાથે બદલો લીધો છે. એ સિવાય પાકિસ્તાનની અંદર બીજું જે સ્થળ છે એ છે મેમૂના જોયા કેમ્પ. આ પણ સિયાલકોટની અંદર જ છે. આંતરરાષ્ટ્રીય જે સરહદ છે ત્યારથી આ જે કેમ્પ છે એ 12 થી 18 કિલોમીટર દૂર છે અને આ જે કેમ્પ હતો એ હિઝબુલ મુજાહિદ્દીનનો તાલીમ કેમ્પ હતો. કઠુઆ ક્ષેત્રમાં જે આતંકવાદ ફેલાવવામાં આવે છે, આતંકવાદ ફેલાવવાનું નિયંત્રણ કેન્દ્ર આ સ્થળ હતું. પઠાનકોટ એરબેઝ પર થયેલો હુમલો પણ આ જ જગ્યાએથી પ્લાન કરવામાં આવ્યો હતો. માટે આ સ્થળને પણ ભારતીય સેનાએ જળમૂળમાંથી ઉખાડી દીધું છે. એ સિવાય જે ત્રીજું સ્થળ છે એ છે મરકઝ તૈયબા, મુરીદ કેમાં આ સ્થળ આવેલું છે. પંજાબ, પાકિસ્તાનમાં જે પંજાબ છે તેની અંદર આ સ્થળ આવેલું છે અને આ જે જગ્યા છે એ પણ લશ્કરે તૈયબા સાથે સંબંધિત છે. આંતરરાષ્ટ્રીય જે સરહદ છે ત્યાંથી આ જે સ્થળ છે એ 18 થી 25 કિલોમીટર દૂર આવેલું છે. 2008 મુંબઈમાં જે હુમલો થયો હતો તેની અંદર જે આતંકવાદીઓને તૈયાર કરવામાં આવ્યા હતા એ આતંકીઓને આ જગ્યાએ તાલીમ આપવામાં આવી હતી. આ જે આખો કેમ્પ હતો એ લગભગ 82 એકર વિસ્તારમાં ફેલાયેલો છે અને આ જ જગ્યાએ આ આતંકીઓને બ્રેઇન વોશ કરવામાં આવતા હતા. અને અંતિમ જે સ્થળ છે એ છે મરકઝ સુભાનલ્લાહ. આ પાકિસ્તાનનું જે પંજાબ છે ત્યાંના બહાવલપુરમાં આવેલી જગ્યા છે અને આંતરરાષ્ટ્રીય જે સરહદ છે ત્યાંથી 100 કિલોમીટર દૂર છે. એટલા માટે કહી શકાય કે ભારતીય સેના માટે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ટાર્ગેટ સમજી શકાય ને સેનાનું ખૂબ મોટું ઓપરેશન સમજી શકાય કે પાકિસ્તાન જે છે તેની
સરહદની અંદર સુધી ભારતીય સેના સરહદની અંદર 100 કિલોમીટર સુધી ભારતીય સેનાએ આ કામ કરી બતાવ્યું છે. આ જે સ્થળ હતું એ જૈશે મોહમ્મદનું મુખ્યાલય હતું. અહીંયા ભરતી, ટ્રેનિંગ જેવી અનેક કાર્યવાહીઓ કરવામાં આવતી હતી અને આ જે સ્થળ છે એ પણ ખૂબ વિશાળ વિસ્તાર 15 એકરમાં ફેલાયેલું છે. 2019માં જે પુલવામા આતંકી હુમલો થયો હતો ત્યાંના જે આતંકીઓ હતા એને આ જગ્યાએ ટ્રેનિંગ આપવામાં આવી હતી. એટલે કહી શકાય કે ભારતનું જે ઓપરેશન સિંદૂર છે એ આતંકવાદીઓએ કરેલા દરેક હુમલાનો બદલો છે. આપણા સેનાની વીરાંગનાઓ જે છે એમણે આ માહિતી આપી હતી અને એમણે આ માહિતી આપી એની સાથે અન્ય પણ એક માહિતી આપી હતી કે આ ઓપરેશન દરમિયાન પાકિસ્તાની સેનાને નિશાન બનાવવામાં નથી આવી. ઓપરેશનનો હેતુ માત્ર સૈન્ય કાર્યવાહીનો ન હતો, આ વિશ્વને સંદેશ આપવા માટે હતું કે ભારત હવે આતંકવાદ પર ફક્ત નિવેદનબાજી નહીં કરે, સચોટ અને અસરકારક સૈન્ય કાર્યવાહીથી જવાબ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આખી રાત આ ઓપરેશનની દેખરેખ કરતા રહ્યા હતા. NSA અજીત ડોભાલે ત્રણેય સેનાઓ વચ્ચે સંકલન સાધ્યું અને તેમને આતંકી શિબિરો જે હતા તેની ઓળખની જવાબદારી સોંપવામાં આવી હતી. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હુમલા માટે ભારતની ગુપ્તચર એજન્સી રો અને નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને 21 આતંકી ઠેકાણાઓના ઇનપુટ્સ આપ્યા હતા અને આમાંથી 9 સૌથી મહત્વના ટાર્ગેટ પસંદ કરવામાં આવ્યા હતા. NSA અજીત ડોભાલે ત્રણેય સેનાઓના પસંદગીના અધિકારીઓની ટીમ બનાવી તેમને બ્રીફ કરવામાં આવ્યું કે ઓપરેશનનો હેતુ આતંકી સંગઠન જૈશે મોહમ્મદ અને લશ્કરે તૈયબાની ટોચની નેતાગીરીને નિશાને બનાવવાનો છે. ભારતની જે આ વ્યૂહ નીતિ છે તે ઇઝરાયલની જે સર્જિકલ સ્ટ્રાઇક અને પ્રિસિશન સ્ટ્રાઇક શૈલી જે છે તેનાથી પ્રેરિત માનવામાં આવી રહી છે. ઇઝરાયલ ઘણીવાર મોટા પાયે યુદ્ધ શરૂ કર્યા વિના પેલેસ્ટાઇન, લેબનોન અથવા સિરિયામાં આતંકવાદી જે લક્ષ્યો છે તેના પર સચોટ હુમલા કરતું હોય છે. ભારતે 2016ની જે સર્જિકલ સ્ટ્રાઇક હતી અને 2019ની બાલાકોટ એર સ્ટ્રાઇક હતી એમાં પણ આવી જ કોઈક વ્યૂહ નીતિ અપનાવી હતી. ઇઝરાયલની સૈન્ય વ્યૂહ નીતિ અને ભારતના કથિત હુમલામાં અનેક સમાનતાઓ જોવા મળી છે, જેમાં સૌપ્રથમ આવે છે પ્રિસિશન ટાર્ગેટિંગ. ઇઝરાયલ પોતાના ગુપ્ત તંત્ર, મોસાદ અને ડ્રોન ઉપગ્રહ આધારિત દેખરેખનો ઉપયોગ કરી દુશ્મનના ઠેકાણાઓને લોક કરી દે છે. ભારતે પણ આ હુમલામાં સેટેલાઇટ ઇમેજનરી, ડ્રોન અને રિયલ ટાઈમ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો હોઈ શકે છે. ભારતનું સ્વદેશી નેટ્રા, ઇસરોના રિસાટ 2BR-1 સેટેલાઇટ આ પ્રકારના ઓપરેશનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. એ સિવાય અન્ય જે સમાનતા છે સુપરસોનિક મિસાઇલ છે. ઇઝરાયલની ડીલીલા ક્રૂઝ મિસાઇલ જે છે એ 250 કિલોમીટરની રેન્જ ધરાવે છે. એ સિવાય સ્કાલ્પ, હેમર અને સ્પાઇક મિસાઇલની જેમ આપણી બ્રહ્મોસ પણ ઓછા સમયમાં ભારે તબાહી મચાવવા માટે સક્ષમ છે. એ સિવાય જે બીજી સામાન્યતા છે એ છે સીમિત પરંતુ પ્રભાવી હુમલો. ઇઝરાયલ હંમેશા મોટા યુદ્ધથી બચવા માટે આતંકી ઠેકાણા જે હોય છે તેના પર સીમિત હુમલો કરતું હોય છે અને ભારતે પણ પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીર અને પાકિસ્તાનની અંદર લગભગ 10 થી 100 કિલોમીટર સુધી ઘૂસીને હુમલો કર્યો છે. આ વ્યૂહ નીતિ મોટા પાયે થતા યુદ્ધને ટાળીને દુશ્મનોને કમજોર બનાવે છે. એ સિવાય અન્ય જે સમાનતા છે એ છે SEAD વ્યૂહ નીતિ. SEAD એટલે કે સપ્રેશન ઓફ એનિમી એર ડિફેન્સ. ભારતે પાકિસ્તાનના ચીન નિર્મિત HQ-9 એર ડિફેન્સ સિસ્ટમને નિષ્ક્રિય કરવા માટે SEAD વ્યૂહરચના અપનાવી, જેમાં સુખોઈ 30 MKI વિમાનોથી KH-31P એન્ટી રેડિયેશન મિસાઇલ અને સ્વદેશી રુદ્રમ 1 મિસાઇલનો ઉપયોગ થયો. ઇઝરાયલ પણ સિરિયાના S-300 સિસ્ટમને નિષ્ક્રિય કરવા માટે આવી જ વ્યૂહ નીતિનો ઉપયોગ કરે છે. પાકિસ્તાનનું હવાઈ સંરક્ષણ અને તેની નિષ્ફળતા પણ અહીંયા જોવા મળી છે. પાકિસ્તાન તેના હવાઈ સંરક્ષણ માટે ચીની HQ-9 સિસ્ટમ પર આધાર રાખે છે, જેની રેન્જ 125 થી 200 કિલોમીટરની છે. આ સિસ્ટમ 100 લક્ષ્યોને ટ્રેક કરી શકે છે. તે એક સાથે 6 મિસાઇલોને તોડી પાડવાની પણ ક્ષમતા ધરાવે છે, પરંતુ ભારતના બ્રહ્મોસ અને રુદ્રમ મિસાઇલોએ આ સિસ્ટમનો નાશ કરી દીધો, જેના અમુક મુખ્ય કારણો પણ છે. એમાં સૌપ્રથમ આવે છે ટેકનિકલ તફાવતો. HQ-9 નું રડાર ભારતની S-400 સિસ્ટમ જે 400 કિલોમીટરની રેન્જ કરતા નબળું છે. તે સુપરસોનિક મિસાઇલોને ટ્રેક કરવામાં સક્ષમ છે, પરંતુ તેમને અટકાવવામાં નિષ્ફળ જાય છે. 2022માં મિયાચિન્નુમાં ભૂલથી પડેલી બ્રહ્મોસ મિસાઇલને પણ HQ-9 નતું રોકી શક્યું. એ સિવાય જે બીજું કારણ છે એ છે ભારતની સ્ટીલ્થ ટેકનોલોજી. બ્રહ્મોસ અને રુદ્રમ મિસાઇલો ઓછી ઊંચાઈએ ઉડે છે, જેના કારણે રડાર ડિટેક્શન મુશ્કેલ થઈ જાય છે. સ્કાલ્પને પણ રડાર નથી શોધી શકતું. અને ત્રીજું કારણ છે જેમિંગ અને કાઉન્ટર મેજર્સ.
ભારતે પાકિસ્તાની રડારને જામ કરવા માટે સમ્યક અને શક્તિ જેવી ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓનો ઉપયોગ કર્યો છે. ચોથું જે કારણ છે એ છે ઇઝરાયેલી વ્યૂહ નીતિથી પ્રેરણા. આપણે હમણાં જ વાત કરી કે ઇઝરાયેલની વ્યૂહ નીતિ ગુપ્ત માહિતી, ઝડપી કાર્યવાહી અને ઓછામાં ઓછા નાગરિક જાનહાનિ પર ભાર મૂકે છે અને ભારતે આ કાર્યવાહીમાં આતંકીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા, ન કે નાગરિક વિસ્તારોને. ઇઝરાયેલની જેમ ભારતે પણ પોતાના હુમલાને સીમિત રાખ્યો જેથી યુદ્ધની સ્થિતિ ઊભી ન થાય. જો કે ભારત માટે પડકાર ઇઝરાયેલથી અલગ છે કારણ કે પાકિસ્તાન જે છે એક પરમાણુ શક્તિ છે. પરંતુ ભારતીય સેનાના પૂર્વ વડા મનોજ નરવાણે એક ટ્વીટ કરીને કહ્યું છે કે પિક્ચર અભી બાકી है. જો આટલી મોટી કાર્યવાહી બાદ પણ પિક્ચર હજુ બાકી હોય તો હવે આગળ શું થઈ શકે છે, ભારત આગળ શું કરી શકે છે, એ વિશે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. જય હિન્દ, જય ભારત.